હાલો ગાય જય માતાજી મિત્રો, કેમ છો? બધા મજામાં છો? અને અત્યારે તમે જોઈ શકો છો અમે આવી ગયા છે, સવારના વાગ્યા છે 8 અને આવી ગયા ખેતર. જો સણામાં દવા છાંટવા અમારે વિપુલભાઈ જોઈ શકો છો, પંપ હવે કમ્પ્લીટ હમણાં કરે છે અને દવા પણ સવારમાં અમારે આવી જાય છે. જુઓ અમારે તોબનભાઈ માસ્તર સવારમાં દવા દઈ ગયા છે. તો એ પ્રોબ્લેમ છે, સવારમાં ઈયળની દવા છે એટલે આપણે સણામાં દવા છાંટવાની છે. અને જો અમારે વિપુલભાઈ હવે પંપનું બધું તૈયારી કરે છે અને વિડીયોમાં બની રહીજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં. જોઈ શકો છો તમે અને આવો વિડીયો લઈને આવે છે. વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક તો જરૂરથી લાઈક તો કરજો. જો હવે અમારા વિપુલભાઈ આમાંથી ભૂંગળામાંથી પાણી કાઢવાના છે અને તમને એકદમ ખેતરનો વ્યૂ બતાવું. સવારમાં નજારો એકદમ મસ્ત ખૂબસૂરત નજારો આવે છે. જો કપાસમાં શેણા કરેલા છે. હા રહ્યું કે લઈ લે. હા એ થોડું હાલે, નાનું ડબલું છે એટલે માઇલ પર નાખવાનું ડબલું જ નથી તો ઓલો બાટલો કાપી નાખા. કયો? હા બાસાલિંગનો કાપવાનું તો યાર કાપણ પાણામાં થાય દાંતડ બાતડ ઓછે પડ્યું છે. જો જોઈશું તો મિત્રો અમે પાણી અંદર લાઈનમાંથી પાણી કાઢવાનું અમારે જે ડબલું છે એ ભૂલી ગયા છે અમે. ત્યાં હવે વિપુલ અમારે ઓલા લાઈનનો ડાટો છે ત્યાં લેવા જાય છે. ત્યાં સુધી તમને અમારા શેણાનો લુક બતાવું, વ્યૂ બતાવું. તો એને ભૂલીડા પણ આવી ગયેલા છે. આમાં શોર્ટ મૂકવાનો છે એટલે કે ટમટમિયા ગોઠવાના છે, ઝટકા શોર્ટ મૂકવાનો છે. જોઈ શકો છો તમે. અને અમારા શેણા કેવા લાગ્યા હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. કેવા છે જુઓ, આ છે અમારા શેણા. પોપટા આવી ગયા છે એટલે આપણે ઈયળની દવા છાંટવાની છે. જુઓ તો ચાલો તો આપણે પંપ ભરીને દવા પંપ ભરી દઈએ અને તમે વિડીયોમાં બને રહીજો. કેવો લાગ્યો વિડીયો? સારો લાગ્યો હોય તો કોમેન્ટ જરૂરથી કરજો, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયોમાં બને રહીજો. ચાલો તો આપણે કામ ફિનિશ કરી દઈએ, કામ પૂરું કરી દઈએ, પછી મળીએ છીએ. હલો ગાય જોઈ શકો છો તમે અમે આજ પંપ ભરીને આવી ગયા છે અને અમારા વિપુલભાઈ અને સોટીભાઈ વિપુલભાઈ જો પંપ ભરીને દવાનું કામકાજ ચાલુ કરી દીધું છે શેણામાં અને વિડીયોમાં બની રહીજો. ચાલો તો કામ ફાઇનલી ખતમ કરી દઈએ, પછી મળીએ છે. હાલો ગાઈઝ ફાઇનલી આપણે ચણામાં ખેતર દવા છાંટવા ગયા હતા. ખેતરમાંથી દવા છાંટીને આવી ગયા છે. હવે આપણે આવી ગયા છે અહીંયા લસણમાં અને તમે જોઈ શકો છો લસણમાં અમારે રખ્યા પણ નાખવાની છે અને પાણી મારવાનું છે. એટલા માટે પહેલાં આપણે ગોળ કરી દઈએ. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, વિડીયોમાં બહુ જ મજા આવશે. અને તમે જોઈ શકો છો તમારે હવે હું ગોળવાનું કામકાજ ચાલુ કરું છું. પછી આપણે આવી રીતે રખ્યા નાખવાની છે. ગોળીને પછી રખ્યા નાખીએ એટલે લસણના ગાંઠિયા મોટા થાય આવા. એના માટે આપણે થોડુંક પોસું પડી જાય જમીન, એના માટે આપણે કોદારીથી ગોળ કરવાનો છે. એટલે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. જોઈ શકો છો મિત્રો આવી રીતે ગોળવાનું છે. આમ જુઓ આવી રીતે આપણે આમાં પોસું પાડી દેવાનું છે જમીનને. જો મિત્રો આવી રીતે આપણે પોસું પાડી દેવાનું છે. અધર પકડ આવી રીતે પોસું પાડી દઈએ પછી આપણે નાખી દઈએ અંદર રખ્યા. જો આનંદ આવી કોઈ બતાવો કેમેરામેન. જો આવી રીતે આપણે પોસું પાડી દઈએ પછી રખ્યા નાખવાની છે એટલે કે લસણનો ગાંઠિયો મજબૂત થાય મોટો. અને જો
તો ગાઈસ અમારું ફાઇનલી ગોળવાનું કામકાજ રેડી થઈ ગયું છે. જો અમારા આનંદભાઈ રખિયા નાખે છે અને જે ગોળવાનું કામકાજ કમ્પ્લીટ કરી દીધું છે. અને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં. જો હું બીજી રખિયા પણ લઈ આવું છું. આ છે અમારો વાડીનો લુક, જોઈ શકો છો. આ રસકો જો થૂમડા પણ વાવેલા હતા, કેવો મસ્ત લુક આવે છે. જાહેર પણ અમારે કમ્પ્લીટ કરેડા કાઢીને રેડી થઈ જશે. જો તો ગાઈસ આપણું ફાઇનલી કામકાજ કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ જરૂરથી કરજો. આવો નવો વિડીયો લઈને આવી. હવે વિડીયો અમારો કન્ટિન્યુ રોજ ડેલી સર્વિસ મળશે. અને ત્યાં સુધી રજા લઈએ. બાય બાય. મળીએ છે નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.